અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની ભયાનક દુર્ઘટનાને લઈને હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। શરૂઆતમાં આ સમગ્ર ઘટનાને પાયલટની ભૂલ ગણાવી તપાસ આગળ વધારવામાં આવી રહી હતી, પરંતુ હવે પાયલટ્સના આંતરરાષ્ટ્રીય સંગઠન FIP દ્વારા રજૂ કરાયેલા નવા દાવાઓએ સમગ્ર કેસને નવી દિશા આપી છે। આ ખુલાસાઓ પછી હવે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ દુર્ઘટના માનવીય ભૂલ હતી કે પછી બોઇંગ 7878 ડ્રીમલાઇનરની ગંભીર ટેકનિકલ ખામી પાછળનું સાચું કારણ બની। રિપોર્ટ અનુસાર 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનાર એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ટેકઓફ પછી થોડા જ સમયમાં ગંભીર મુશ્કેલીમાં સપડાઈ ગઈ હતી। કહેવામાં આવે છે કે વિમાનની બેટરી સિસ્ટમમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા રિવર્સ વોલ્ટેજની સ્થિતિ ઊભી થઈ હતી। આ ટેકનિકલ ખામીના કારણે વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ પર સીધી અસર પડી અને એન્જિન સુધી ઈંધણ પહોંચવાનું બંધ થઈ ગયું હતું। પરિણામે વિમાનના બંને એન્જિનોએ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કર્યું અને પાયલટ પાસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ખૂબ ઓછો સમય બચ્યો હતો। તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે ટેકઓફ બાદ માત્ર 4 સેકન્ડમાં જ વિમાનની ઇમરજન્સી પાવર સિસ્ટમ એટલે કે RAT સક્રિય થઈ ગઈ હતી। સામાન્ય રીતે RAT ત્યારે જ ખુલે છે જ્યારે વિમાનની મુખ્ય પાવર સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ જાય। આ ઘટનાએ નિષ્ણાતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે આવી સ્થિતિ અતિ દુર્લભ ગણાય છે। આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવે છે, જેના કારણે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો। ઘણા પરિવારો પોતાના સ્વજનો ગુમાવતા તૂટી પડ્યા હતા। ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ડર અને ગુસ્સો બંને જોવા મળ્યા હતા। હવે નવા ખુલાસાઓ સામે આવતા પીડિત પરિવારો ન્યાયની માંગ વધુ જોરશોરથી કરી રહ્યા છે। FIP દ્વારા અમેરિકાની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માત માટે પાયલટને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી। સંગઠનનું કહેવું છે કે બોઇંગ 787ના ઇલેક્ટ્રિકલ અને ફ્યુઅલ મેનેજમેન્ટ સિસ્ટમમાં પહેલાથી જ કેટલાક ગંભીર પ્રશ્નો અંગે ચેતવણીઓ આપવામાં આવી હતી। જો આ દાવાઓ સાચા સાબિત થાય તો બોઇંગ કંપની માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। હવે સમગ્ર દુનિયાની નજર આ તપાસ પર ટકેલી છે। લોકો જાણવા માંગે છે કે આ દુર્ઘટનાનું સાચું કારણ શું હતું અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે શું પગલાં લેવામાં આવશે। નવા ખુલાસાઓ બાદ બોઇંગની સેફ્ટી સિસ્ટમ, એરલાઇન મેન્ટેનન્સ અને ટેકનિકલ ચકાસણીની પ્રક્રિયાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આગામી દિવસોમાં તપાસ એજન્સીઓ તરફથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।